અને દર વર્ષે આવું નવું થાય એના કારણે તો સરકાર આમાં કંઈ નવી પોલિસી બનાવે તો ખેડૂતને ફાયદો થાય. બાકી તો આખા વર્ષની મહેનત છે એક દિવસમાં પૂરી થઈ જાય. દરેક વસ્તુના ભાવ ખેડૂતને આપે તો કોઈ સરકારની સહાયની પણ જરૂર નથી. આંબાના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન છે. કેરી 80% 70% જેટલી ખરી ગઈ છે. જે ખરી ગઈ એ કેરી પણ ફાટી ગઈ છે, એટલે એ પણ ક્યાંય હાલે એમ નથી. સતત 2 દિવસથી અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે ખેતી પાક સાથે બાગાયતી પાકોને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. ત્યારે અમરેલી જિલ્લામાં ધારી, ખાંભા, સાવરકુંડલા પંથકમાં બાગાયતી પાકોમાં કેરીના પાકને નુકસાન થયું છે. ગઈકાલે વાવાઝોડા સાથેના વરસાદના કારણે આંબા પરથી કેરીઓ ખરી પડતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ત્યારે શું છે સમગ્ર માહિતી, વિસ્તારમાં ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સેજળ ગામમાં બાગાયતી પાકોમાં કેળા, જાંબુ, ચીકુ સાથે સૌથી વધુ આંબાના બગીચાઓ પર વાર્ષિક આવક પર નિર્ભર ખેડૂતોની આંબાની ખેતી આફત બની છે. ગઈકાલે પડેલા કમોસમી માવઠાના મારથી આંબાના બગીચાઓમાં કેરીઓ ખરી પડી છે. આંબાના વૃક્ષો પરથી કેરીઓ નીચે ખરી જતા મોંમાં આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો હોવાની અનુભૂતિ અત્યારે ખેડૂતો કરી રહ્યા છે. 40 વીઘામાં આંબા પરથી કેરીઓ નીચે પડી જતા ખેડૂતો માણસો રાખીને કેરીઓ વીણી રહ્યા છે. જ્યારે વાર્ષિક એક જ પાક પર નિર્ભર ગણાતા આંબાના બગીચા ધરાવતા ખેડૂતો માટે મુશ્કેલીનો વરસાદ સાબિત થયો છે ને સરકાર સમક્ષ તેઓ બાગાયતી પાક લેતા ખેડૂતો માટે સ્પેશિયલ જોગવાઈ કરે તેવી માંગ કરી રહ્યા છે. ત્યારે વધુમાં તેઓ સરકાર પાસે શું માંગણી કરી રહ્યા છે, તેમની વ્યથા કહી રહ્યા છે, તે સાંભળો. ક્યાં ક્યાં પાકને નુકસાન ગયું છે અને કઈ રીતનો વરસાદ, વાવાઝોડું, તો આખી વાત કરી દીધી. ખાસ કરીને બાગાયત પાકની અંદર કેરી છે, પછી પોપૈયા છે, પછી આંબા છે, એને વધારે નુકસાન. કારણ કે આંબાની અંદર આ વર્ષે કુદરતી મોર જેટલા લાગવા જોઈએ એટલા લાગ્યા હતા, પણ ત્યાર પછી જે હવામાન થયું, ખરાબ વાતાવરણ, એના હિસાબે કેરી 90% કેરી ખરી ગઈ હતી. ઓછામાં પૂરું કે ગઈકાલે સાંજે જે વાવાઝોડું આવ્યું 10% કેરી હતી એ પણ પડી ગઈ. એટલે આપણે આંબાના પાક તો 100% આ વર્ષે નિષ્ફળ જ છે. કેળની અંદર પણ જે લૂમો હતી, કેળની લૂમ આખી પાકેલ હતી અને જે વાહ આવ્યો એથી કેળની લૂમ પડી ગઈ. કારણ કે કેળાની અંદર તમે ગણીએ તો ઓછામાં ઓછો 50-60 હજારનો ખર્ચો હોય, ત્યારે કેળામાં લૂમો આવવાની શરૂઆત થાય. હવે 4 પાક જ્યારે નુકસાન થાય ત્યારે ખેડૂતને તો કુદરતી રીતે બહુ મોટે પાયે નુકસાન થાય. પણ કેળામાં, પોપૈયામાં પણ એવું. પોપૈયાની અંદર માનો આખો પોપૈયાનો ભરેલો હોય, પવન આવે એટલે આખો પોપૈયો પડી જાય. એટલે 100% એમાં પણ પાક નિષ્ફળ જાય છે. તો ગવર્મેન્ટ તો આપણે ધારો કે હાલો ગવર્મેન્ટ કદાચ તમને વીઘે 5000 કે 2000 સહાય કરે, પણ એ કુદરતી ઠપાટ છે ને, ઈશ્વરની ઠપાટ, એ બહુ આ વર્ષે ખેડૂતો માટે મોટી છે. અને આજે તમને જો સામાન્ય વાત કરી તો અત્યારે પહેલા ગામડા ભાંગીને શહેરીકરણ થયું, ત્યાર પછી અત્યારે થોડા ટાઈમમાં માણસો સામાન્ય રીતે આવવા લાગ્યા કે બાલો આપણે જમીન સારી છે, બાગ બગીચો થાય એમ છે, તો ત્યાં જઈને આપણે ખેતી કરીએ અને નિવૃત્ત જિંદગી ગામડાની અંદર ગાળી, જેથી કરીને ગામડા ભાંગતા અટકે. પણ એની અંદર એવું છે કે કુદરત રૂઠે એટલે એને કોઈ ન પહોંચે, અને કુદરત રૂઠે છે એ સિવાય સરકાર સહાય કરે તો કેટલું કરે, એની કોઈ મર્યાદા હોય છે. તેમ છતાંય જે બીજા દેશોની અંદર ગવર્મેન્ટનો ધ્યાન ખેતી માટે છે, કૃષિ માટે જે ધ્યાન એનું કેન્દ્રિત છે ગવર્મેન્ટનું, એવું ભારતમાં નથી. કોઈ બી સરકાર હોય, આપણે કોઈ સરકારનું નથી કહેવા માંગતા કે આ ગવર્મેન્ટ ધ્યાન દે છે, ઓલી કોઈ ધ્યાન દેતું નથી. હવના કામે બધા જ રાજકારણીઓ પોતપોતાના કામે, પોતપોતાના ફાર્મ, પોતપોતાની ફેક્ટરી કે પોતપોતાના છોકરા વિદેશ ભણાવવા, અહીંયા IPS IAS ની નોકરી અપાવી, એમાં જ બધા લાગેલા છે. ખરેખર જો આજે બીજા દેશોની અંદર જેમ કૃષિને પ્રાધાન્ય આપે છે, ફર્સ્ટ રીતે પહેલો ખેતીનો ઉપયોગ, ભાઈ ખેતીને પહેલા તમે પ્રાધાન્ય આપો, જેથી કરીને ખેતી ટકશે તો આ દેશ ટકશે. કારણ આખું જગતના પેટ ખેડૂત સિવાય કોઈ નહીં ભરી શકે.
ટાઢ હોય, તડકો હોય, વાવાઝોડું હોય. કાલનું વાવાઝોડું તમે જુઓ તમે તો આ સામાન્ય રીતે માણસ થાય કે ભાઈ કેવું વાવાઝોડું, માણસને બસવું મુશ્કેલ થાય એવું વાવાઝોડું આવ્યું હતું. તો આ બધાનો સામનો, કુદરતનો સામનો, ભાવનો સામનો, માલ બગડે એનો સામનો, અત્યારે જો તમે બધું પાક પલળી ગયો છે. ઘઉં કયો, શેણા કયો કે રાયડો કયો, મેથી હોય, બધાય પાકનો, બાગાયતી પાક તેમજ ખેતી પાક બંને પાકનો નાશ થઈ ગયો છે. તમારે ક્યાં પાકને નુકસાન થયું? મારે 1000 આંબા છે મારી પાસે કચ્છની કેસર કેરીના, એ પૂરેપૂરા ખલાસ થઈ ગયા. પછી 20,000 મારે કેળ છે, એ કેળે પણ નાશ થઈ ગઈ. પછી 10,000 પોપૈયા છે, પોપૈયાનો પણ નાશ થઈ ગયો. એટલે આ બધું કુદરતી ઠપાટ લાગે, ખેડૂતને ડબલ ઠપાટ લાગે, સરકારની ઠપાટ લાગે અને કુદરતી ઠપાટ લાગે. કારણ સરકારમાં જોઈ એવું ધ્યાન નથી દેવાય. એટલે બીજા દેશોમાં ધ્યાન દેવાય છે એવું. જો સામાન્ય એક દાખલો દઉં કે સાવરકુંડલા તાલુકો, આપણે 84 ગામમાં ગામ સેવક મૂળ 3 થી 4 છે. ખરેખર એક ગામ સેવક હોવી ખેતરે જાય, ખેડૂતને સમજાવે, એની માટીની લેબોરેટરી કરો કે ભાઈ આમાં તો આ પાક વાયમાં આ પાક વાય તો તારે ફાયદો થાય અને વધારે માણસોને અનાજ મળે, કોઈ પણ વસ્તુ પાક જણસી થાય તે બધું તમને કહું પ્રજાને સસ્તા ને સારા ભાવે મળે. પાકમાં સરકાર પાસે શું અપેક્ષા? સરકાર પાસે તો ઘણી અપેક્ષા છે, પણ હવે આમાં સરકારને શું છે કે જે વસ્તુ કરવી જોઈએ ખરેખર એ થતી નથી. કારણ કે માનો કે અમારે વીઘે આપણે માની મારે 1 લાખ રૂપિયાની કેરી 1 વીઘામાં નુકસાન થયું તો સરકાર કદાચ આપશે તો 5-10 હજાર આપશે, પૂરા તો એ ન આપી શકે. કારણ કે આની મર્યાદા હોય ને પછી છતાંય સરકાર જો આમાં એની જરૂર નથી, ખાલી જણસીના ભાવ રહે, દરેક વસ્તુના ભાવ ખેડૂતને આપે તો કોઈ સરકારની સહાયની પણ જરૂર નથી. જો આપે ભાવ તો, બાકી તમે ઓલું બટકું નાખ્યા કરે, ભૂખ્યો થાય 2 રોટલી ઘા કરે, ભૂખ્યો થાય 1 રોટલી ઘા કરે, મને ખબર ધરાઈ રહ્યો તો ના પાણી પી નથી ધરાય. આવી વાત છે બધી. ખરેખર જો ખરેખર કૃષિમાં ગવર્મેન્ટ ધ્યાન દે, સારા ભાવ દે ને તો 1 રૂપિયો ખેડૂતને જોતો નથી ગવર્મેન્ટ, હું કહું. કારણ કે સારા ભાવ મળે, ભલે કુદરતી ઠપાટ થાય અને સરકારની ઈચ્છા થાય કે આપણે આપી, એ જુદી વાત છે. બાકી સારા ભાવ, દરેક વસ્તુના સારા ભાવ આપે. હવે તમે વિચાર કરો, આજે 900 રૂપિયા સીણા જાય છે, જ્યારે 150 રૂપિયા મજૂરી હતી તઈ સીણા 150 જતા, આજે 500 મજૂરી છે તઈ 900 જાય છે. તમે ખાલી લેબરનું કોસ્ટિંગનો બે મેળ કરો, કેટલો ભાવનો ડિફરન્સ? 150 રૂપિયા મજૂર હોય ત્યારે 900 રૂપિયા, 500 રૂપિયા મજૂર હોય ત્યારે 900 રૂપિયા. ઉરિયાની ઠેલી 160માં આવતી 50 કિલો, ઉરિયાની ઠેલી 300માં આવે 44 કિલો. ડીએપી ગણો 400માં ડીએપી આવતું, આજે 2000 ભાવ. એ પ્રમાણે હાલો જણસીના ભાવ, કોઈ પણ જણસીના ભાવ બતાવો વધ્યા હોય તો મરવાનો ખેડૂત તો. એટલે તમારું નામ શું અને તમારે કયા પાકનું નુકસાન થયું છે આખી વાત કરો અને કેટલા આંબા છે આખી વાત કરી દો. મારું નામ કુમાર સેલારભાઈ રાણીભાઈ, ગામ સેંજલ, તાલુકો સાવરકુંડલા. મારે 700 આંબાનો બગીચો છે અને ગઈકાલે ખૂબ જ પવન અને વરસાદ આવ્યો હતો, જેના લીધે આંબાના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન છે. કેરી 80% 70% જેટલી ખરી ગઈ છે અને જે ખરી ગઈ એ કેરી પણ ફાટી ગઈ છે, એટલે એ પણ ક્યાંય હાલે એમ નથી. એટલે આંબાના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન છે. તેમજ ઘઉં, ચણા, જીરું, ડુંગળી તમામ પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન છે અને કેટલાયના પતરાના શેડ પણ ઉડી ગયા છે, પવન ખૂબ વધારે હતો. વડીલ, તમારું નામ શું ને તમારે આંબાના પાકને કેવું નુકસાન થયું છે આખી વિગતે વાત કરજો ને કેટલો વીઘાનો ખેતર છે? મારું નામ ગૌતમભાઈ ખુમાણ, ગામ સેંજળ, તાલુકો સાવરકુંડલા. કાલે જે વરસાદ પડ્યો પવન સાથે, એમાં પવનને કારણે જે આંબામાં નુકસાન ઝાઝું છે. દર વર્ષે કંઈકનું કંઈક તકલીફ થતી હોય કે નાના મોટો વિઘ્ન આવતું હોય. આ વખતે જે 80% પાકને નુકસાન છે અને જે કેરી ખરી છે એમાં પણ કાંઈ એ વેસાય એવી નથી, કારણ કે બધી ફાટી ગઈ છે. જે પવનની ગતિ વધારે હતી એના કારણે ઝાઝું નુકસાન છે. અને દર વર્ષે આવું નવું થાય એના કારણે જો સરકાર આમાં કંઈ નવી પોલિસી બનાવે તો ખેડૂતને ફાયદો થાય. બાકી તો આખા વર્ષની મહેનત છે 1 દિવસમાં પૂરી થઈ જાય છે. તમારે કેટલા આંબા હતા, કેટલું નુકસાન? મારે છે 750 આંબા અને સમજો 80% ઉપર તો નુકસાન છે. કારણ કે આ વખતે જે કમોસમી વરસાદને કારણે જે એક તો પહેલેથી આંબામાં આવરણ ઓછું જ હતું અને એમાં તમને કોઈ એટલું બધું ઝાઝું ખરી ગયું છે.
એટલે અત્યારે કોઈ ખેડૂત ઊભો થઈ શકે એવી કોઈ કન્ડિશન નથી. છેલ્લા 2 દિવસથી અમરેલી જિલ્લાને ગમરોડતો કમોસમી વરસાદ ખેતી માટે નુકસાનીનો વરસાદ બન્યો છે. આંબાની ખેતીમાં આ વખતે આવરણ ઓછું આવ્યું હતું અને રહી સહી બચેલી જે કેરીના પાક હતા તે પણ કમોસમી વરસાદ સાથે વાવાઝોડાએ સાથે બોલાવી દેતા ખેડૂતોની સ્થિતિ અત્યારે દયાજનક બની ગઈ છે. ત્યારે સમગ્ર મામલે તમારું શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. નમસ્કાર.